નમસ્કાર વાલા ભાઈઓ બહેનો, ફરી એકવાર વિડિયો લેક્ચરના માધ્યમથી આપનું સ્વાગત છે. આપણે લાસ્ટમાં વાત કરતા હતા કલીલ કણોની બનાવટ. કલીલની બનાવટ. એમાં આપણે જોયું લાયોફિલિક કલીલ. તો લાયોફિલિક કલીલને બનાવવા માટે કોઈ એક પદ્ધતિની જરૂર નહીં, તમે સીધા મેળવી શકો લાયોફિલિક કલીલ. અને લાયોફોબિક કલીલ તમારે બનાવવા હશે તો એના માટે તમારે જાત જાતની પદ્ધતિઓ વાપરવી પડશે. એમાં છે રાસાયણિક પદ્ધતિઓ, ભૌતિક પદ્ધતિઓ, વિદ્યુતીય પદ્ધતિઓ અને પેપ્ટીકરણ. શું છે પેપ્ટીકરણ? તેમાં પહેલાં જોઈએ છે આપણે રાસાયણિક પદ્ધતિઓ કે જેના દ્વારા આપણે લાયોફોબિક કલીલ બનાવી શકીએ. તેમાં બેટા પહેલી જે છે રાસાયણિક પદ્ધતિ એ છે દ્વિવિઘટન. શું એ? દ્વિવિઘટન અથવા દ્વિવિસ્થાપન. તો એનું ઉદાહરણ યાદ રાખવાનું હોય. 4 પદ્ધતિ, દરેક પદ્ધતિ સાથે એક ઉદાહરણ છે. દરેક ઉદાહરણ તમારે ફરજિયાત યાદ રાખવાના રહેશે. ક્લિયર? તો પહેલું એક દ્વિવિઘટન. બરાબર? તો એનું એક્ઝામ્પલ ધ્યાન રાખજો. દ્વિવિઘટનનું કેવું એક્ઝામ્પલ છે? બરાબર? દ્વિવિઘટન અથવા એને દ્વિવિસ્થાપન કહેવાશે. દ્વિવિઘટન અથવા આપણે એને શું કહીએ છીએ? દ્વિવિસ્થાપન. બરાબર? દ્વિવિઘટન અથવા એને આપણે દ્વિવિસ્થાપન નામથી ઓળખીએ છીએ. બરાબર? એમાં એવું હોય કે આપણી જોડે આર્સેનિક ઓક્સાઇડ AS2O3 અને આપણે H2S લઈએ છીએ, હાઇડ્રોજન ડાયસલ્ફાઇડ. બરાબર? એ બંનેની પ્રક્રિયા કરાવીશું તો અહીંયા વિસ્થાપન થશે. સલ્ફર હશે એ આર્સેનિક જોડે જશે અને ઓક્સિજન હાઇડ્રોજન જોડે જશે. બરાબર? એટલે શું બનશે? AS2S3. શું બનશે? AS2S3 વત્તા H2O. અને આના આપણને સોલ્વ મળશે આર્સેનિક સલ્ફાઇડના. સોલ્વ કોના મળશે? આર્સેનિક સલ્ફાઇડના. તો આવી રીતે આર્સેનિક સલ્ફાઇડનું કલીલ દ્રાવણ આપણે તૈયાર કરી શકીએ. બરાબર? એના ભાઈ બીજું છે ઓક્સિડેશન. બીજું શું હોય? ઓક્સિડેશન. ક્લિયર? બીજું શું હોય? ઓક્સિડેશન. તો એમાં શું હોય? સલ્ફરના કલીલ બનાવવાના. કોના કલીલ બનાવવાના? સલ્ફરના. બરાબર? ચલો, એ ઓક્સિડેશન है कि रिडक्शन है? શું હોય? SO2 પ્લસ H2S. બરાબર? SO2 પ્લસ H2S. તો તમને મળશે S પ્લસ H2O. શું મળશે? S પ્લસ H2O. હવે આને ઓક્સિડેશન કયા સંદર્ભમાં કીધું એ સમજાવી દઉં થોડું. આમ જોવા જઈએ તો ઓક્સિડેશન નહીં લાગતું. આમ જોવા જઈએ ને તો વિસ્મીકરણ જેવું લાગે. કોણ જેવું લાગે? વિસ્મીકરણ. અહીંયા ઓક્સિડેશન બી દેખાય અને રિડક્શન પણ દેખાય છે. કારણ કે અહીંયા જુઓ તો સલ્ફરની ઓક્સિડેશન અવસ્થા શું હોય? +4. અને અહીંયા સલ્ફરની ઓક્સિડેશન અવસ્થા 0. તો આમ જોઈએ તો શું લાગે? રિડક્શન. અને અહીંયા સલ્ફરની ઓક્સિડેશન અવસ્થા અને અહીંયા જોઈએ તો 0. હવે અહીંયાથી દેખો તમે તો શું લાગે તમને? ઓક્સિડેશન. અને અહીંયાથી જોવા શું લાગે? રિડક્શન. તો બી ખબર નહીં આ લોકોએ શા માટે એના ઓક્સિડેશનમાં સામેલ કરી દીધું હોય. બરાબર? તો આ લોકો H2S ને ધ્યાનમાં લઈને એને ઓક્સિડેશન કીધું હશે. બરાબર? અહીંયા આપણને શું મળે? જે બી હશે 2 સલ્ફર મળશે. શું મળશે? H2O. અહીંયા જે સોલ મળશે કોના હશે? સલ્ફરના સોલ હશે. કોના હશે? સલ્ફર. તમે ખાલી આટલું ધ્યાનમાં રાખજો. આને ધ્યાનમાં લઈને લોકોએ શું કીધું હોય? ઓક્સિડેશન. આને ઇગ્નોર કેમ કર્યું? શું હોય એ બધું કારણ એને જ ખબર હશે જેણે લખી આ રિએક્શન. બાકી તો વિસ્મીકરણ પ્રક્રિયા શું હોય? વિસ્મીકરણ. અને પ્યોરલી ઓક્સિડેશન કહી શકાય નહીં. બરાબર? ચાલો, તો આ શું હોય? ઓક્સિડેશન. ક્લિયર? બીજું એ રિડક્શન. શું હોય? રિડક્શન. એમાં ગોલ્ડના કલીલો મળશે આપણને. કોના મળશે? ગોલ્ડ. બરાબર? તો ધ્યાન રાખવાનું, દ્વિવિઘટનમાં કોના કલીલ મળે? આર્સેનિક સલ્ફાઇડ. ઓક્સિડેશનથી કોના કલીલ મળે? સલ્ફરના કલીલો. અને રિડક્શનથી આપણને ગોલ્ડના કલીલ મળશે. હાલો આપણી જોડે AuCl4 છે. શું હોય? AuCl4S3 AuCl3 શું હોય? AuCl3. અને આપણે ફોર્માલ્ડિહાઇડ લઈએ. શું લઈએ? ફોર્માલ્ડિહાઇડ. આજે HCHO એને કહેવાશે ફોર્માલ્ડિહાઇડ. શું કહેવાશે? નામ યાદ રાખજો, ફોર્માલ્ડિહાઇડ. બરાબર? HCHO. અને બીજું આપણે લઈએ છીએ પાણી. બરાબર? તો આ જે ગોલ્ડ એનું રિડક્શન થશે. શું થશે? રિડક્શન. અહીંયા Au+3 એમાંથી Au બનશે. શું બનશે? Au. તો ગોલ્ડનું રિડક્શન થઈ જશે, Au બનશે. હવે એક જણનું આનું રિડક્શન થયું તો આનું થશે ઓક્સિડેશન. ફોર્માલ્ડિહાઇડનું રિડક્શન થઈને ફોર્મિક એસિડ બને. શું બને? ફોર્મિક એસિડ. ફોર્મિક એસિડ શું છે? HCOOH. બરાબર? અને બાકી વધારામાં શું પડે આપણને પાછું? એ મળ્યું એક્સ્ટ્રા HCl. બરાબર? તો આ જે છે એ બાકીના વધારાના Cl સાથે જોડાઈ શું બનાવે છે? HCl.
તો આ રિડક્શન આવ્યું. શું આવ્યું? રિડક્શન. અને આનાથી આપણને જે કલીલ મળશે એ કોના મળશે? ગોલ્ડના. તમને કહી દઉં, ગોલ્ડના જે કલીલ હોય રેડ કલરના હોય. કેવા હોય? અને બીજું ગોલ્ડના કલીલનો જે કલર એની સાઇઝ ઉપર હોય. કોના ઉપર? નાના કલીલ કણો હોય ગોલ્ડના તો રેડ કલરના હોય. જેમ જેમ ગોલ્ડના કલીલોની સાઇઝ બદલાય એમ એનું કલર ચેન્જ થતું જાય. મને યાદ કરાવજો, એક ફોટો હું બીએલ ગ્રુપમાં નાખી દઈશ. એમાં તમને ગોલ્ડના કલીલની સાઇઝ ઉપરથી એનો કલર દેખાડેલો હશે. બરાબર? સમજ્યા કે નહીં? બાકી આમ પૂછે કેવા હોય ગોલ્ડના કલીલ, તમારે શું કહેવાનું? લાલ કહી દેવાનું. અહીં આમ તો બદલાઈ જાય કે કલર એના કોઈ નક્કી નહીં સાઇઝ ઉપર. બરાબર? પણ તો બી આમ ખાસ કરીને રેડ બધા સારા લાગે. ક્લિયર? ચલો, એના ભાઈ એ જળ વિભાજન. શું હોય? જળ વિભાજન, અથવા એને હાઇડ્રોલાઇઝિસ કહેવાય. શું કહેવાય? હાઇડ્રોલાઇઝિસ. બરાબર? તો જળ વિભાજનમાં જે કલીલ બનાવ્યા કોના? FeCl3 લીધું આપણે. બરાબર? અને પછી એના અંદર શું નાખ્યું? પાણી. અને એનું કર્યું જળ વિભાજન. એવી રીતે આપણને હવે મળ્યું FeOH થ્રાઇસ. શું મળ્યું? FeOH થ્રાઇસ. બરાબર? અહીંયા આપણને મળે FeOH થ્રાઇસના કલીલ દ્રાવણો. અહીંયા જે કલીલ દ્રાવણ મળે કોના મળે છે? FeOH થ્રાઇસ. ફેરિક હાઇડ્રોક્સાઇડના કલીલ આપણે અહીંયા મેળવી શકીએ છીએ. ક્લિયર? તો આ જળ વિભાજનથી બનાવ્યા છે ફેરિક હાઇડ્રોક્સાઇડના કલીલો. ક્લિયર? બસ, તો આ સીધી રિએક્શન છે કે આ રિએક્શનથી આ કલીલ મળ્યા. કઈ રિએક્શન? દ્વિવિઘટન. કઈ રિએક્શન? રિડક્શન. કઈ? ઓક્સિડેશન. અને કઈ? જળ વિભાજન. ધ્યાન રાખવાનું હોય, દ્વિવિઘટનથી કોના કલીલો મળ્યા? આર્સેનિક સલ્ફાઇડ. ઓક્સિડેશનથી સલ્ફર. રિડક્શનથી ગોલ્ડ. અને જળ વિભાજનથી FeOH થ્રાઇસ. બરાબર? તો એ યાદ રાખીશું ચારે ચાર રિએક્શન. બરાબર? પહેલી રિએક્શનમાં આર્સેનિક ઓક્સાઇડ વત્તા H2S છે. બીજી રિએક્શનમાં SO2 પ્લસ H2S છે. ત્રીજી રિએક્શનમાં AuCl3 પ્લસ ફોર્માલ્ડિહાઇડ પ્લસ H2O હોય. અને ચોથી રિએક્શનમાં આપણી જોડે FeCl3 પ્લસ H2O હોય. અને એનાથી આપણે શું કર્યું? જળ વિભાજન. કઈ રિએક્શનમાં શું પ્રોડક્ટ મળે એ બી આપણે ધ્યાન રાખવાની રહેશે. 4 માર્ક્સમાં પૂછાઈએ કે લાયોફોબિક કલીલની બનાવટ, 2 માર્ક્સમાં પૂછીએ કે લાયોફોબિક કલીલની બનાવટ માટેની રાસાયણિક પદ્ધતિઓના પ્રક્રિયા સમીકરણ લખી અને જણાવો. બસ, તો 4 સમીકરણ લખવાના, 2 માર્ક્સ મળી શકે તમને. ક્લિયર? ચલો, ઇઝી. એના પછીની પદ્ધતિ એ વિદ્યુતીય પદ્ધતિ. શું છે? વિદ્યુતીય પદ્ધતિ. બરાબર? વિદ્યુતીય પદ્ધતિનું નામ આવે બ્રેડિંગ ચાપ પદ્ધતિ. શું આવે? બ્રેડિંગ ચાપ પદ્ધતિ. ધ્યાન રાખજો, એ જે પદ્ધતિ એના અંદર 2 ઘટનાઓ સંકળાયેલી છે, સંઘનન અને વિઘનન. કઈ ઘટના સંકળાયેલી? હા, તો આ બહુ મોસ્ટ આઈએમપી શબ્દ છે કે બ્રેડિંગ ચાપ પદ્ધતિ કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે? તો કયા સિદ્ધાંત ઉપર કામ કરે? સંઘનન અને વિઘનનના સિદ્ધાંત ઉપર. MCQ પૂછે અહીંયાથી, બ્રેડિંગ ચાપ પદ્ધતિ કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે? તો કયો સિદ્ધાંત છે? સંઘનન વિઘનન. સંઘનન યાની અથડાવું અને ભેગા થવું, એને શું કહેવાય? સંઘનન. વિઘ્નન યાની છૂટા થવું. ક્લિયર? ઓકે, જોઈએ હવે કેવી રીતે એમાં સંઘનન વિઘ્નન થતું હોય છે. અહીંયાથી MCQ આવી શકે. કઈ એવી પદ્ધતિ જે સંઘનન વિઘ્નન સાથે સંકળાયેલી છે? તો કહીએ બ્રેડિંગ ચાપ પદ્ધતિ. બરાબર? એમાં 2 કન્સેપ્ટ કામ કરે. ઓકે, હવે ધ્યાન રાખજો, એ લખી દો એવું અંદર ચોપડીઓ. બ્રેડિંગ ચાપ લખ્યું એમ બાજુ લખી દો કે સંઘનન વિઘ્નન બંને હોય એના. વિદ્યુતીય વિઘટન લખેલું અંદર થિયરીમાં. થિયરી ના લખ્યું લખી દો. શું લખેલું? એટલે પરિક્ષેપણ એટલે એને વિઘનન કહેવાય. બરાબર? પરિક્ષેપણ એટલે શું કહેવાય? વિઘનન. એટલે તમારા ચોપડીમાં એવું લખ્યું પરિક્ષેપણ અને સંઘનન સમાવિષ્ટ છે, એટલે એનું એ જ થયું. બરાબર? વિક્ષેપણ અને સંઘનન. ચલો, હવે વિદ્યુતીય જે વિઘટન है અથવા બ્રેડિંગ ચાપ પદ્ધતિ એ સમજો કેવી રીતે है. તો પહેલા તો આ જે ગોલ્ડ है, બરાબર, પ્લેટિનમ છે, બરાબર, ગોલ્ડ છે, પ્લેટિનમ છે, બરાબર. આવા જે મોંઘા કલીલો હોય, ગોલ્ડ અને પ્લેટિનમ જેવા જે કિંમતી કલીલો હોય, બરાબર, એમના માટે આ પદ્ધતિ છે. કોના માટે? ગોલ્ડ અને પ્લેટિનમ. સિલ્વર है અંદર? हाँ, सिल्वर. बीजू कई हुए? बराबर. हाँ, जाओ पटा ले तुम्हें. चलो, तो ध्यान रखो, गोल्ड, सिल्वर અને પ્લેટિનમ. ખાલી યાદ રાખવા માટે કીધું, એવું પૂછવાની જરૂર નહીં હતી. ચલો, ગોલ્ડ, સિલ્વર અને પ્લેટિનમ, આ બધા જે કલીલ કણો છે
એમને મેળવવાની આ પદ્ધતિ છે અને આને આપણે શું કહીએ છીએ? બ્રીડિંગ ચાપ પદ્ધતિ, બ્રિજ આર્ક મેથડ એવા નામથી બી ઓળખાય. શું કરવાનું રહેશે આ પદ્ધતિમાં? તમારે ધ્યાન રાખજો. હવે ઇઝી છે બિલકુલ. તમારે આવી રીતે એક બીકર લેવાનું હોય, બરાબર? આવી રીતે એક બીકર લેવાનું, એના અંદર એક નાનું બીકર લેવાનું. આ બીકર અંદર પડી ના જાય એટલે અહીંયા સપોર્ટ રાખીશું. શું રાખીશું? સપોર્ટને શું કહેવાય ઇંગ્લિશમાં? સપોર્ટ ઇંગ્લિશ શબ્દ છે. સપોર્ટ આધાર, બરોબર. તો આધાર है. બરાબર, પડી હશે. અહીંયા બરફના ટુકડા મૂકીશું. શું મૂકીશું? બરફના ટુકડા. ઠંડક થઈ. આઈસ ક્યુબ. આઈસ ક્યુબ મતલબ બરફના ટુકડા છે કે અહીંયા સુધી મૂકવાના બરફના ટુકડા કે ફટાકડી બહુ સંઘનન થાય. શું થાય? બરફ કેવું હોય ખબર હે? બરફ કેવું હોય? બરફ કેવું હોય? हाँ ठंडू है. नॉलेज જોયું? ચલો અહીંયા બરફના ટુકડા મૂક્યા. શું મૂક્યા? બરફના ટુકડા. બરાબર. શું જુઓ તો? જોઈતા હોય તો હાલ દો. જુઓ હવે તો ધ્યાન રાખજો. બરફ મૂક્યું. શું મૂક્યું? બરફ. બરાબર. તો આ બધું બરફ છે. સમજ્યા કે નહીં? હવે બરફ આ ખાલી સ્ટેન્ડ है એમને. અહીંયા તમારે બે વિદ્યુત ધ્રુવ લેવાના. શું લેવાના? વિદ્યુત ધ્રુવ. એમાં એક ધન વિદ્યુત ધ્રુવ હશે ને બીજો ઋણ. નાન સાથે અહીંયા ઓલી જોડેલી હશે. શું કહેવાય એને? બેટરી. શું કહેવાય? બેટરી. ના જે બેટરી હશે ને બહુ હાઈ વોલ્ટેજ હશે. કેવી હશે? હાઈ વોલ્ટેજ. ચલો વધારે પડતા વોલ્ટ ઉત્પન્ન કરી શકે એવી બેટરી હશે. ક્લિયર? પોઝિટિવ અને વિદ્યુત ધ્રુવને એવી રીતે જોડાય કે જેથી ચાપ બને. શું બને? ચાપ. એવું કંઈ આવે ચાપ? એટલે આવા ચાપ દોરવાના આવતા હશે તમારે પહેલા પ્રમેય એવું ઓલું શું કહેવાય? શું એમ પરિકર કહેવાય ને? ઓલું બધાને મારી આપણે. એટલે પહેલા આવતું હવે ભૂલી ગયું. 10મું તો છે કેટલા વર્ષ થયા ભણીને. અને ભાઈ તો અમારે એવું આવ્યું નહીં. આપણે ખબર ને પેન્સિલ નાખીને કરીને. હા તો એ જે દોરો ને ચાપ હોય. શું હોય? ચાપ. તો ચાપ જેવી રીતે જ લાગે તમને. લાગતા નહીં આમ ચાપ જેવી રીતે? સમજાય કે નહીં? ના લાગતો હોય તો આંખોનું ઓપરેશન કરાવી દેવાનું. બાકી આ બિલકુલ આમ કેવા લાગે તમને? ચાપ જેવા. ખબર પડી? એટલા માટે આને બ્રીડિંગ ચાપ પદ્ધતિ કહેવાય. શું કહેવાય? બ્રીડિંગ ચાપ પદ્ધતિ. એટલે ચાપ આકારે વિદ્યુત ધ્રુવોને ગોઠવે. હે કે નહીં? માર લાગે વાળી. તો બીજું આના અંદર KCl નું દ્રાવણ. શું હોય? KCl નું દ્રાવણ. સંતૃપ્ત KCl નું દ્રાવણ. બરાબર. કોનું દ્રાવણ? KCl. આપણે એમ કહી શકીએ કે યોગ્ય પરીક્ષેપણ માધ્યમ માટે આ રાખેલું હોય. શું યોગ્ય પરીક્ષેપણ માધ્યમ એવું બોલી શકીએ. ગોલ્ડ માટે યોગ્ય પરીક્ષેપણ માધ્યમમાં KX લઈ શકો. KX એટલે સમજણ પડે? KCl, KBr, KI આ બધા ગોલ્ડના ફેવરેટ है. સમજ્યા કે નહીં? કે કોમન है પછી પેલું બદલાઈ શકે. ClBr I. ચલો સમજ્યા કે નહીં? ના સમજે वो ના સમજ. ચલો તો કહેવાનો મતલબ એવું है કે અહીંયા આપણે બરફના ટુકડા લીધા है. આટલે શું લીધું है? KCl या फिर KBr या फिर KI જેવું કોઈ બી સંતૃપ્ત દ્રાવણ લીધું है. થોડું ઘણું આલ્કોહોલ હશે તો બી ચાલશે અંદર. બરાબર. એ તો ખાલી કહું હોય. થોડું ઘણું આલ્કોહોલ હોય તો ચાલે. બરાબર. આખી બોટલ ઢાળી નહીં દેવાની. હવે તમારે કેવું કરવાનું? ગોલ્ડ લેવાનું. શું લેવાનું? ગોલ્ડ. એટલે આપણી જોડે જે હશે ગોલ્ડના પીસ હશે. શું હશે? પીસ. મતલબ સ્લેબ હશે ગોલ્ડનો. શું હશે? સ્લેબ. સ્લેબ તો ખાવા પડે ને ગોલ્ડનો.
બિસ્કુટ બિસ્કુટ આવે ને ગોલ્ડનો એ જો હા એ રીતે ગોલ્ડનો બિસ્કુટ હે બરાબર. હવે તમે પેલું ગીત સાંભળ્યું હશે, જોર કા ઝટકા હાય જોરો સે. हाँ जो नॉलेज वालों मानस है, जोर का झटका हाय जोरों से लगा. એકદમ થી તમારે અહીંયા 800 થી 1000 વોલ્ટ જેટલો કરંટ આપવાનો છે. કેટલો કરંટ આપવાનો છે? 800 થી 1000 વોલ્ટ જેટલો કરંટ એટલું ખતરનાક હોવું જોઈએ કે આ ગોલ્ડ એને સીધું વાયુ અવસ્થામાં જતું રહે. હે 10,000 થોડું ઉત્સાહ વધી ગયો તમારા ભાભી ઘરે ની બરાબર. 800 થી 1000 વોલ્ટ બરાબર, આટલું એકદમથી કરંટ આલવાનું હોય બરાબર. એટલે આ જે ગોલ્ડ એને સીધું ગેસિયસ ફોર્મમાં જવું જોઈએ. કેમાં જવું જોઈએ? વચ્ચે પ્રવાહી વાળી વાત નહીં, સીધું કેમાં જતું રહે? વાયુ અવસ્થામાં. એટલું જોશથી ઓલું આલવાનું ઝટકો, સમજ્યા? પેલા એટલો હાઈ વોલ્ટેજ પસાર કરવામાં આવશે કે જે ધાતુ એ સીધી કઈ અવસ્થામાં જશે? વાયુ અવસ્થા. માહિતી માટે કહી દઉં, અહીંયા ઢોકણા બંધ હશે. ઉડી જાય ને વાયુ? ના ઉડે? ઉડી જાય બરાબર. ખાલી આનું માહિતી માટે કહી. હવે ઝટકો આલીને પછી કરંટ બંધ કરી દેવાનો. ઝટકો આલીને કરંટ એવું નહીં એક ઝટકા હાલ કોઈ માણસને એટલે ઝટકા નહીં હાલવા કે માણસ સુશાંતસિંહ બની જાય. જો હવે હે કે નહીં? તો ઝટકો આલીને પછી ઝટકો પાછો લઈ જાય. હવે આ બરફ એક્ટિવેટ થઈ જશે. કોણ એક્ટિવેટ થઈ જશે? બરફ. કીધું મેં કેમ મોટિવેશન આટલું જ હોય ભાઈ. સમજ્યા ને? આપણે નેશનલ ટીવી ચેનલ ઉપર જો તો બરફ હે. શું હોય? બરફ. તો જેવું ઝટકો આલી ઝટકો પાવો લઈશું એટલે પેલું તો બની જશે વાયુ. હવે વાયુ આમ ફેલાયેલો હોય ને, વાયુ ભાઈ જગ્યા બે તો નહીં અદબ પાડી બરાબર, તો એ ફેલાયેલો હશે. પછી બરફ શું કરશે? અચાનકથી એને ઠંડુ પાડશે. શું કરશે? એટલે હવે સમજો તમે, ખાલી વિચારો, વાયુ બનેલો એને એકદમથી બરફ આવે તો ઠંડુ પાડે. એટલે કેવી રીતે ઠંડુ પાડે ખબર? એમ જ્યાં વાયુ જ્યાં ઉડતો હશે ને ત્યાં શું પડી જશે? ઠંડો પડીને આમ નાના નાના ગોલ્ડના શું બની જશે? પાર્ટિકલ. સમજાય કે? અને વિક્ષેપણ માધ્યમ તો હે, તો એ પાર્ટિકલો એ માધ્યમમાં વિક્ષેપિત કલા તરીકે વર્તવા લાગશે અને આપણને શું મળી જશે? કલીલ દ્રાવણ. તો કેટલું ઈઝી હે કે નહીં? પહેલા જે થયું ને પરીક્ષેપણ હતું. પહેલા જે થયું હતું શું? પરીક્ષેપણ. એકદમથી ઝટકો આલ્યો, બધું વાયુ બનીને દૂર જતું રહ્યું, પરીક્ષેપણ. પછી બરફના કારણે ઠંડુ પડે. તો એવું નહીં કે વાયુનો એક અણુ હશે, 4-5 અણુ ભેગા થઈને કલીલ બનાવતા હશે. શું બનાવતા હશે? સમજો કે ગોલ્ડ હશે તો અહીંયા વાયુનો કોઈ એકલો ગોલ્ડ નહીં હોય, 10-15 વાયુ હશે, ત્યાં તે ઉભા શું બનાવી દેશે? ગોલ્ડ. એરિયા ત્યાં તો ગોલ્ડ બધું ગોલ્ડી થઈ જશે. સમજાય કે નહીં? એવી રીતે બનશે કલીલ દ્રાવણ. વાંચો અંદર શું લખ્યું? આવું લખ્યું, અલગ લખ્યું. આવું લખ્યું હોય તો કહેજો, આવું ના લખ્યું હોય તો જે લખ્યું હોય વાંચી લેવાનું. મને આવું જ આવડે. ઉત્પન્ન થયેલી સખત ગરમી ધાતુનું બાષ્પાયન કરે છે. એટલે વાયુ અવસ્થામાં લઈ જાય. સખત ગરમી એટલે ગરમી જ ઉત્પન્ન થાય. ઝટકો આલો તો ઠંડી થોડી લાગે પછી. તો બરફના ટુકડા એ તો પછી ગ્રહણ કરવા માટે. ઓય કહી દઉં, આ પાત્ર એવું હે કે આમાં ઉત્પન્ન થયેલી ગરમી આમાં જ રહે, પણ ઠંડી આમાં આવી હતી. ગરમી આમ નહીં જાય, ઠંડી આમ આવશે. આ પાત્રની એવી રચના હે. એ તો બનાવેલું એ પાત્ર. જાવ કે અમુક એવા વર્ષ એમાં વાસણ આવે, ખબર હે? ઇલેક્ટ્રોનિક વાસણો નહીં આવતા એવા. રસોડામાં ગયા રસોડું આવે, ખબર હે? ઘરમાં ચાલો આના અંદર ઇલેક્ટ્રિક વાસણો આવે. એ કેવું બહારથી ઠંડા લાગે પણ અંદરથી ગરમ હોય. જે હોય ભાઈ તું હોય. એવું નહીં આવતું મેગી બનાવવાનું યાર. નીચે લઈને ઉપર લઈને બધું ચાલી વાત કરે 2000 હા થર્મોસ એવું અંદરથી હોટ બહારથી ઠંડી. તેમાં અંદર ઠંડી ના જાય તો અંદરથી ગરમ નીકળે છે. અલ્લા એ પણ અંદર ઠંડી ના જાય ભાઈ. એ સમજી ગયો. પણ આ સ્પેસિફિકલી ડિઝાઇન કરેલું એવું વર્તન હે. સ્પેશિયલ બનાવી દીધું. હા સમજી ગયો. એ સ્પેસિફિક એની ડિઝાઇન એવી હે કે આના અંદર જે ગરમી ઉત્પન્ન થઈ હશે ને એ ગરમીથી આ બરફ પીગળે નહીં.
નહીં તો ગરમી ઉત્પન્ન થાય તો બરફ પીગળીને જતો રહે, કોમન સેન્સ છે. પણ આજે વર્તન, આજે સ્પેસિફિક ડિઝાઇન કહેવાય એને. આ વાસણ એવું પાત્ર છે કે એના અંદર ઉત્પન્ન થયેલી ગરમીથી બી બરફને કોઈ ફરક પડતો નહીં. ખબર પડી? અને બીજું હું તને કહું, ગરમી ઉત્પન્ન થઈને ગરમી રહે ને તો કોક થાય. આ તો કેવું, જેવો ઝટકો આલ્યો એકદમની ગરમી ઉત્પન્ન થઈ, સીધી ગરમી ઉત્પન્ન થઈ, ધાતુનું શું થઈ ગયું, બાષ્પ. અને પછી તો આપણે ઝટકો બંધ કરી દીધો ને. એવું તો આયા નહીં કે ઝટક ઝટક ઝટકે. આટલું જ છે, ખબર બી ના પડે લાગે હોય બાજુવાળાને. હવે સમજો તમે હોલીવુડ પિક્ચર હોય બરાબર, એમાં એ લોકો આમ કરી બતાવી દે, તમે થોડું મકિયા ખાવામાં કે પેલું પોપકોર્ન ખાવામાં ધ્યાન હોય, સીન જતો રહે, બાજુવાળાને ખબર ના પડે, સીન જતો રહે. આપણે હિન્દી પિક્ચર જેવું થોડી આમ 2 કલાક આમ જોઈને બેસી રહે ને પછી ગીત વાગે ને પછી છેવટે ગીત આખું પતે ને પછી ઓઢણી આવી જાય, આપણે કોઈ નહીં, એવું નહીં. એટલે સમજાવું આમાં કેવું હે કે આ ધીમે ધીમે આખું ગરમ થયું હોત, ધીમે ધીમે આખું ગરમ થયું હોત. ગોલ્ડના કલેલ ક્યાં મળશે સર? અહીંયા ગોલ્ડના કલેલ અહીંયા મળશે. અને તમે કીધું કે બરફ ઠંડો હોય એટલે બરફના કારણે મળશે. અને એમ કહો કે ગરમી અંદર, બરફ અને ઠંડી અંદર ના એ જાય. બધું કરાવું એટલે આ બધું ધીમે ધીમે આ ગરમ થયું હોત ને તો બરફને પીગાડ દે. પણ ધીમે ધીમે ગરમ નહીં થયું. જેવું કરંટ આલ્યું ગરમ થઈ ગઈ આ સોનાની પટ્ટી. સોનાની પટ્ટી ગરમ થઈ એટલે સોનું એકદમ શું બની ગયું, બાસ. બાસ સીધું બાસ પીગાડવાની, એટલું જોશથી આલ્યું કરંટ. ભાઈ હવે કરંટ બંધ કરી દીધું એટલે ગરમી ઉત્પન્ન થવાની બંધ થઈ. અને જે ઉત્પન્ન થઈ હતી બધી યુઝ થઈ ગઈ. શું કરવા યુઝ થઈ ગઈ? બધા ભેગા મત. હા, એક જ હું વાત કરું ને એથી. હવે અહીંયા શું હે, આ બરફ આને ઠંડુ પાડી દેશે. પેલું તો આઈને જતું રહ્યું, આ તો ક્યારનું પડ્યું હે ને, સમજણ પડી કે નહીં? તો આ ધીમે ધીમે આને શું કરશે, ઠંડુ. જેમ આ ઠંડુ થશે ને એમ એ લોકો જ્યાં હશે હવામાં ત્યાં ત્યાં પડે તો કશું નહીં, સોલિડ ફોર્મમાં આવીને કલીલ બનાવી દેશે. નેટ બનવા દે નાખી દેશું બધે સોનાનું કલીલ. એટલું ઈઝી સમજ્યા? એટલે આ એને હોલીવુડનું હોય ને આ ગુજરાતી પિક્ચર હે. ધીમે ધીમે કામ કરે બરફ, પેલો એકદમ ઝટકો આલી જતો રહેશે. તો આમાં તમે આંખો પટપટાવાની નહીં તો ખબર નહીં પડે, એક ધારી જોઈ રહેવાની. જોવો નહીં પિક્ચર કદી. સુઝુકા ના ડોરેમોન ના નહીં કહેતો હું. આવનારી પેઢી એવી આવશે પતિ પત્ની ભેગા બેસીને કાર્ટૂન દેખશે. એવું જ કલ્ચર ચાલી રહ્યું તમારું થઈ ગયું ને. પછી રેન માટે બી લગાવી થઈ ગયું. આ લખ્યું. આમાં મહત્વની વાત એક તો આ કે આ પદ્ધતિ શું બનાવવા માટે કામ લાગે. ગોલ્ડ રેટિના બને, સિલ્વર જેવા કલીલો. બીજી મહત્વની વાત આ આમાં કયા કયા સિદ્ધાંતોનો સમાવેશ થયો હોય. પરિક્ષેપણ અને સંઘનન. પરિક્ષેપણ કયું કહેવાય? અચાનકથી બધું વાયુ બની ગયું ને પરિક્ષેપણ હતું. ભાઈ આ બધા ચોટી ઘન બની ગયા. એ શું હતું? પરીક્ષા પૂછા તો 800 થી 1000 લખવાનું વોલ્ટ નહીં, ઊંચો વોલ્ટેજ એવું લખવાનું. ડેટા નહીં આલ જવાનું કે આટલો હતો, સિક્રેટ. અમારા સાહેબે તો બહુ વધારે કીધા હતા પણ એટલા મને બચ્યા નહીં એટલે મેં ઓછા કરી દીધા. પછી અમારા સાહેબે તો 8000 10,000 વોલ્ટેજ કીધેલા. એટલા તો શું ફ્રીમાં તો આવતા નહીં હાલ કરી એટલે મેં 800 થી 1000 કરી દીધા. લખવું હોય કશું આમાંથી નહીં. સુનિલ જાડે લખશો નહીં કશું? જે મને આપી હતી એમ ક્યારે આપી હતી?
બે 5 ને 2 8 9 ને 11 ને 2 પૂનમ નહીં 14 જણા એમને શું આકાશ? શું બોલું? હવે પેપ્ટીકરણ શું હે આ મતલબ પેપ્ટીકરણ કશું હે નહીં પેપ્ટીકરણ પહેલા બી સમજાયેલું મેં તમને કલીલમાંથી શું બનશે અવક્ષેપમાંથી શું બનશે કલીલ જે અવક્ષેપ હે એને તોડીને શું બનાવવાનું હોય કલીલ બનાવવાનું અવક્ષેપને તોડીને શું બનાવવાનું બરાબર હવે આવજો પેપ્ટીકરણ શું હે પેપ્ટીકરણ આપણા અંદર આપણા બોડીમાં બી થાય પેપ્ટીકરણ બાયોલોજી વાળા કેટલા સારું ભણાવ્યું હશે તમને બાયોલોજી ટીચર એવું કે આપણા જઠરની અંદર જે પાચન થતું હોય બરાબર એ પ્રોટીન ઉત્સેચકોના કારણે થતું હોય પેપ્સિનોજન ટ્રિપ્સિન કાયમોટ્રિપ્સિન એ બધાના કારણે એવું આવ્યું કે નહીં સાબુનીકરણ કરીને ભણવાનું આવ્યું ચરબીનું પાચન ચરબીની અંદર જે ફેટી એસિડ અને ગ્લિસરોલમાં ફેરવે એના મોટા ગોલકો હોય ચરબીના મોટા ગોલકો હોય એમને નાના કરી અને ફેટી એસિડ અને ગ્લિસરોલમાં જે ફેરવવાની ક્રિયા એને પેપ્ટીકરણ જ કહેવાય શું કહેવાય પેપ્ટીકરણનો મતલબ છે મોટી સાઈઝનું એને નાની સાઈઝમાં કન્વર્ટ કરવું બાયોલોજીનો શબ્દ કોનો શબ્દ બાયોલોજી એટલે આપણું જે પાચન ક્રિયા એ બી વન ટાઈપ ઓફ પેપ્ટીકરણ પણ ખાસ કરીને ચરબીના પાચન માટે વપરાયેલો આ શબ્દ એનાનું બીજું નામ છે સાબુનીકરણ એવું બી કહેવાય બાયોલોજીની ભાષામાં કોઈ સારી બુકમાં જોશો સારા ટીચર જોડે ભણશો તો ચાલો બાકી જે બી હવે ધ્યાન રાખજો અહીંયા પેપ્ટીકરણમાં કેવું હોય તો આપણી જોડે અવક્ષેપ શું હોય અવક્ષેપ બરાબર અવક્ષેપ યાની થોડા સાઈઝમાં મોટા હશે મેં તમને અવક્ષેપ વિશે કીધું હતું એને પીપીટી કહેવાય શું કહેવાય પીપીટી ખબર એને પ્રેસિપેટ્સ શું કહેવાશે પ્રેસિપેટ્સ અવક્ષેપ કેવા લાગે એવી મેં તમને કીધું હતું કેવા લાગે કીધું હતું ફોદા જેવા કેવા કીધા હતા યાદ એમ બોલ્યો તો શબ્દ ફોદા જેવા લાગશે અવક્ષેપ એટલે આમ કેવું આમ પોચું આમ ના હાથમાં હા બસ તો એ ટાઈપના લાગશે અવક્ષેપ હવે અવક્ષેપ ઉપર વીજભાર હોય શું હોય એટલે એનું ખુદનું બી વીજભાર હશે માન લો કે તમે અવક્ષેપ ઉપર ધાગે ધન વીજભાર કેવું વીજભાર હવે તમારે શું કરવાનું એના અંદર વિદ્યુત વિભાજ્ય ઉમેરવાનું શું ઉમેરવાનું વિદ્યુત વિભાજ્ય મતલબ તમે ત્રીજા ચેપ્ટરમાં ભણ્યા હશો વિદ્યુત વિભાજ્ય તો ખબર હે ને ચેપ્ટર 3 ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી વિદ્યુત વિભાજ્ય તો ખબર હે ને ચાલો આપણે એના અંદર વિદ્યુત વિભાજ્ય ઉમેર્યું શું ઉમેરી વિદ્યુત વિભાજ્ય તો વિદ્યુત વિભાજ્યના ખુદના જોડે ઓલરેડી બે આયનો હોય ધન આયન અને એટલે આયન જોડે બી શું હશે પોઝિટિવ આયન અને નેગેટિવ આયન ખબર પડી मान लो कि आप पॉजिटिव है तो अट्रैक्ट कौन सी થાય नेगेटिव समझे कि नहीं आप पॉजिटिव है तो अट्रैक्ट कौन सी થાય अरे नेगेटिव है तो अट्रैक्ट पॉजिटिव समझे कि હવે આર્યો આનાથી અટ્રેક્ટ થશે શું થશે એટલે એન તરફ એનો જવા લાગશે સમજ્યા હવે આપણે વિદ્યુત વિભાજ્ય ઉમેર્યું એટલે માન લો કે અવક્ષેપના અગલ બગલ વિદ્યુત વિભાજ્ય ગોઠવાઈ ગયા કોણ ગોઠવાઈ ગયા સમજણ પડે કે નહીં અવક્ષેપના અગલ બગલ કોણ ગોઠવાઈ ગયા વિદ્યુત વિભાજ્ય અને આપણો અવક્ષેપ માન લો કે ધન વીજ ભારી દે
અને વિદ્યુત વિભાજ્ય તો એના આજુબાજુ આવી જશે, કારણ કે અવક્ષેપમાં આપણે વિદ્યુત વિભાજ્ય નાખ્યું હોય. તો અવક્ષેપ અહીંયાથી બી એટ્રેક્ટ થતો હશે, આનથી બી એટ્રેક્ટ થતો હશે અને આનથી. સમજો બધા જ્યારે આનથી એટ્રેક્ટ થાય, આનાથી બી એટ્રેક્ટ થાય અને આનાથી બી એટ્રેક્ટ થાય, અને અવક્ષેપ હે કેવો? મજબૂત હે, બહુ મજબૂત હે અવક્ષેપ. નહીં મજબૂત, ફોદા જેવો કોને કહેવાય? સૂતર ફેણી ખાધેલી કેવી હોય? હા, તો અવક્ષેપ બી એ ટાઈપનું જ હોય, સૂતર ફેણી જેવું. ખબર પડી ગઈ? તો થશે કેવું કે જેવું આને બધા એટ્રેક્ટ કરતા હશે ને એ નાના ટુકડાઓમાં વિભાજિત થઈ જશે, એનું વિઘટન થઈ જશે. શું થાય? બાકી ખરેખર મજબૂત માણસ હોય ને તો એ કોઈ ભેગો જઈને જોડાય, કોઈ ભેગો જઈને સમજ્યા કે નહીં? પણ હવે આ તો જોડાય ને પહેલા તો વિઘટન. સમજ્યા? એ ગયું બસ. તો એવું એનું વિઘટન થઈ ગયું, પછી એ અવક્ષેપ ના રહ્યો. હવે ખબર બીમાર વ્યક્તિ ખબર પડી ને, મહત્વનું હોય. તો આ અવક્ષેપ સુધી તૂટી ગયો. શું થયું? તૂટી ગયો. કોણ? અવક્ષેપ. તૂટીને એટલા નાના સાઈઝમાં જતું રહ્યું કે જાણે કે કલીલ બની ગયું. શું બની ગયું? ટુકડે ટુકડા થઈ ગયા. કલીલ 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 કલીલ. મને યાર યાદ નહીં રહેતું અમુક વાર હું ક્લાસમાં હોઉં લોચા પડી ગઈ. પણ મેં પહેલેથી એવી ફ્રી બેચો ભણાવી લઈએ ને, પછી નેરો માઇન્ડેડ બેચોમાં કંટાળો આવે મને બહુ. એટલે મારે એવી આદત જ છે એવી રીતે ભણાવવાની છે. એકથી હોસ્ટેલમાં ટ્રેઇન ટીચર બનેલું. તો શું એટલે તારે આમ મગજમાં બેસી જાય કે હા આવી વાત ક્યાં માંગે સાહેબ. આ ખબર પડી શું હે ને કે ભાઈ પેલું એક્ઝામ્પલ ને એક્ઝામ્પલ બધું ગોતવા ગયો જવાનું છે. સારા એક્ઝામ્પલ યાદ કરવા મગજને બહુ લોડ આપવું પડે ભાઈ. આમ જાય ને શું હે સમજે ને આવું કેમ થયું? બધી વાતથી એટ્રેક્ટ થઈ નહીં રહ્યો, તૂટી બસ. તો આ હે કલી. ક્લિયર? એક એક્ઝામ્પલ હાલ દઉં. કારણ કે તમારી જોડે FeOH થાય છે. શું હે? FeOH થાય છે. એના અવક્ષેપ શું હે? FeOH થાય ના શું હે? અવક્ષેપ. તમે એના અંદર તાજો બનાવેલો FeCl3 નાખો. તાજો બનાવેલો શું નાખો? FeCl3. તો માન લો કે અવક્ષેપ ધન હે, કહેવાય ધન. તો આમાં રહેલો ક્લોરીન જે ઋણ હે, કેવો હોય? ઋણ. તો ધન અવક્ષેપ બધા કોના પ્રત્યે આકર્ષિત થશે? ઋણ ક્લોરીન પ્રત્યે. પણ જેવા આકર્ષિત થશે આ જ કહાની. FeOH થ્રાઇસ નાના ટુકડામાં વિભાજિત થઈ જશે. એને શું બનાવી દેશે? કલી. એટલે આવી રીતે અવક્ષેપમાંથી શું બની જશે? કલી. તો આ ઘટનાને કહેવાય પેપ્ટીકરણ. ક્લિયર? થઈ ગયું? જોઈ લો. આ ઉદાહરણ લખી દો ચોપડીમાં, ના હોય તો. કયું? આમાં તાજો બનાવેલો FeCl. અને આમાં જે વિદ્યુત વિભાજ્ય ઉમેરો ને તાજો ઉમેરો. શું ઉમેરો? અને બીજું એક વાત કહું, વિદ્યુત વિભાજ્ય આખો આ કામ કરે. વિદ્યુત વિભાજ્યનો કોઈ એક ભાગ આ કામ કરે, કો તો ધન ભાગ, કો તો જે ભાગ આ કામ કરશે એને કહેવાશે પેપ્ટીકરણ કરતા. શું કહેવાશે? ધ્યાન રાખજો, વિદ્યુત વિભાજ્યનો જે ભાગ આ કામ કરે એને શું કહેવાય? પેપ્ટીકરણ કરતા. સમજાય કે નહીં? હું ધારો કે તમને એક વસ્તુ સમજે, તમારા મોઢામાં પાણી આવે તો આખી ડીશ જોઈને આવે? આખી ડીશ જોઈને નહીં આવે. ડીશમાં કોઈ પર્ટિક્યુલર એવી ભાવતી આઈટમ હશે જે તમને ગમતી હશે, એને કારણે તમારા મોઢામાં પાણી આવે. તો એને કહેવાય પાણી આવરણ કરતા. જેણે તમારા મોઢામાં પાણી લવરાયું તે. ખબર પડી કે નહીં? આપણે ધારો કે ક્લાસમાં હોય તો આપણે બધા આપણને ગમતા હોય ક્લાસમાં હોય, એવું નહીં હોતું પર્ટિક્યુલર એકાદ બે ત્રણ. હવે તો જો કે ટ્રેન્ડ આખું ક્લાસ જ ગમતો હોય. કબડ્ડી. પણ તો બી આ તો જૂના જમાનાની વાત કરીએ આપણે, અમારા વખતની, વિક્રમ ઠાકોર વખતની. એવું હોય કે એકાદ રાધા મમતા અંદરથી ગમતી હોય. કબડ્ડી તો એને જોઈને જ અંદર ત્યાં ત્યાં બધું વાગતું હોય. કબડ્ડી હાલ તો કેવું ગમે એને જોવે. એટલે હાલ પબ્લિકનું શું હોય કે આખી દુનિયાને પ્રેમ કરો એમ, બધાને પ્રેમ કરો. એટલે એવું પર્ટિક્યુલર એટલે સમજાયું મેં તમને
હું સમજાયું ખબર હે કારણ કે અવક્ષેપ તૂટ્યું હોય ને તો વિદ્યુત વિભાજ્યથી નહીં તૂટ્યું. વિદ્યુત વિભાજ્યના કહો તો પોઝિટિવ કહો તો નેગેટિવ કોઈ એક પોર્શન થી તૂટ્યું હોય તો જેના કારણે તૂટ્યું ને એ આયન શું હે પેપ્ટીકરણ કરતા. કારણ કે કોઈ કલીલ ઋણ હે તો પેપ્ટીકરણ કરતા આયન ધન હશે, કોઈ કલીલ ધન હે તો પેપ્ટીકરણ કરતા આયન ઋણ હશે. કેટલા બુદ્ધિશાળી હોય યાર તમે, માઇન્ડ બ્લોઈંગ. પતી ગયું, આટલું છે મારા માટે. વાંચો. એવું થયું ને કાલે નવું સ્ટેન્ડ લઈને આવ્યો હું ને જૂનું સ્ટેન્ડ એક બીજું પડ્યું હતું એ ખબર બી નહીં, અંદરથી મળ્યું હતું એ હાજુ સારું હતું. વાંધો નહીં, હવે નવું બી પડ્યું થોડા દિવસ જોઈએ આ કેટલા દિવસ સારું લાગે. એટલે જે પહેલાં પડ્યું હતું ને એ તૂટેલું હતું, મજા નથી આવતી ખબર, રોજ આમ ઉપર નીચે થતું. હું વળી કાલ રાતે લાઇટ ગઈ ને તો ભાઈ ફ્રી થયો તો નીકળી પડ્યો બજાર, તો નવું સ્ટેન્ડ લઈને આવી ગયો. લઈને આવ્યો ભાઈ તમે ભાભી કે ભજી હજી બીજું પડ્યું હતું ને અંદર, ભાઈ યાર જોયું તો સારું હતું, ઓલું પડ્યું કોઈ જોઈતું હોય તો કહેજો હાલ દઈશ 100-200 ઓછા લઈ. એ પડ્યું જ છે, ખોલ્યું નહીં મેં ને ભાઈ ના કે નહીં તો થોડા દિવસ પડ્યું રાખવું, ભાઈ દુકાનવાળાને જઈને હાલ દે આ પરફેક્ટ હશે તો. મારે એવું દર વખતે આવું જ થાય, ખબર નહીં. એરિયન ફિટ કર્યું ના, એ તો ત્યાં ધનેરા ડબલ વાળું ત્યાં સ્કૂલે, અહીંયા સિંગલ વાળું નવું લાવ્યો. એટલે બે લાવ્યો હતો, સ્ટેન્ડે લાવ્યો હતો, નવું ક્લેમ્પે લાવ્યો હતો. આવડ્યું? તો અહીંયા કલીલની બનાવટ આપણે પૂરી જાહેર કરીએ છીએ. થેન્ક્સ ફોર વોચિંગ. લાઇક, શેર એન્ડ પ્લીઝ ડુ નોટ ટ્રાય ટુ સબસ્ક્રાઇબ. પ્લીઝ ડુ નોટ દબાઈ રેડ બટન. Subscribe.